આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે મેઘરાજાની અણનમ તોફાની બેટિંગની, કારણ કે શરૂઆતથી જ આ વખતે જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી જ તોફાની બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા, અને આ ઇનિંગ હજી પણ અણનમ છે. મેઘરાજાએ આજે ફરી સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવી, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બઘડાટી બોલાવી દીધી. આજે સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરી અને ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી પાણી પાણી થઈ ગઈ. બીજી બાજુ દક્ષિણમાં રોડ રસ્તા પર જાણે કે મેઘો ઓળઘોળ થયો હોય એમ નદીઓ વહેવા લાગી, અને મધ્યમાં પણ મેઘરાજાની ધડબડાટી જોવા મળી હતી. મેઘરાજાની અણનમ બેટિંગ, સૌરાષ્ટ્રમાં બોલાવી ધડબડાટી, મધ્ય અને દક્ષિણમાં સટાસટી. ચોમાસુ સિઝન શરૂ થયા બાદથી મેઘરાજાની ગુજરાતમાં અણનમ બેટિંગ જોવા મળી રહી છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી હવે કૃષ્ણનગરી પાણી પાણી થઈ ગઈ છે. સવારથી તોફાની બેટિંગ કરી રહેલા મેઘરાજાએ દ્વારકાના અનેક વિસ્તારોમાં જળ કરફ્યુ લાદી દીધો છે. દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગથી દ્વારકા સોમનાથ હાઈવે પર એક કાર તણાઈ હતી. નાવદરા પાટિયા પાસે પાણીનો ધસમસતો પ્રવાહ નેશનલ હાઈવે પરથી વહેતો થતા આ કાર તેની ચપેટમાં આવી હતી. જોકે કાર ચાલક સમયસર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. દ્વારકા શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી શહેરનો હાર્દસમો ભદ્રકાળી વિસ્તાર પાણી પાણી થયો હતો. વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો સાથે મુસાફરોને હાલાકી પડી રહી છે. કૃષ્ણનગરી દ્વારકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો, અને ખાસ કરીને સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં મુખ્ય વિસ્તાર છે ભદ્રકાળી ચોકને અવારનવાર પાણી ભરાતા હોય છે, વરસાદી પાણી, અને તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણમાં સૂતું હોય. હાલના દ્રશ્યો હું બતાડીશ કે અંદાજિત 4 ઇંચ જેટલો જ આજ સવારથી જે વરસાદ પડી ગયો, અને આ વરસાદને પડવાને પગલે જ આ જ એરિયામાં જે હોટલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમો આવેલા છે ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો હાલમાં કે ભરપૂર પાણી ભરાઈ ગયા છે. નગરપાલિકા દ્વારા જે ગયે વખતે કલેક્ટર તેમજ હાલના જે ચીફ ઓફિસર છે તેમણે વાયદો આપ્યો હતો કે આવનાર દિવસો જે વરસાદના તેમાં બિલકુલ પાણી નહીં ભરાય, અને એવા વચનોને વાયદા અપાતા તો ક્યાંક ને ક્યાંક આ માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય. હાલમાં એ વાયદા પણ ઠાલા થઈ રહ્યા છે, અને આપ જોઈ શકો છો હાલમાં જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે, અને લોકોને, રાહતદારીઓને આવવા જવામાં ભારે મુશ્કેલી થઈ પડી છે. દ્વારકામાં તોફાની વરસાદ પડતા રેલવે સ્ટેશન રોડ પર વરસાદી પાણીનો જમાવડો થયો હતો. રોડ રસ્તા પર ભરાયેલા પાણી લોકોના ઘરોમાં ઘૂસવાનું જોર કરતા દેખાયા હતા. દ્વારકાના ભાટિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા મુખ્ય માર્ગ પર નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા. રોડ રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા ભાટિયાથી બોગાત જવાનો રસ્તો નદી માફક ભાસી રહ્યો હતો, જેના પર જીવના જોખમે વાહન ચાલક પસાર થતા જોવા મળ્યા. દ્વારકાના જામકલ્યાણપુરમાં ખાબકેલા ભારે વરસાદથી રાવલથી કલ્યાણપુરનો સ્ટેટ હાઈવે બંધ થયો હતો. સાની ડેમથી પાણી છોડાતા સાવચેતીના ભાગરૂપે હાઈવેને બંધ કરી દેવાયો છે. ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદથી દ્વારકાના સાની ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. સાની ડેમના પાણી સૂર્યાવદર, આશિયાવદરમાં ફરી વળ્યા હતા. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદથી કુંતી નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું. પુલ પરથી નદીના પાણી વહેતા થતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. અવિરત વરસાદથી દ્વારકામાં નદી નાળા તોફાને ચઢ્યા છે, તો સાથે અનેક નાના મોટા ચેકડેમ છલકાયા છે. જામકલ્યાણપુરમાં રાવલ, ટંકારિયા, ચૂર અને ચપ્પરમાં નદી અને ચેકડેમના પાણી ફરી વળ્યા. રોડ રસ્તા જળમગ્ન બન્યા છે. સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ વરસાદી કરંટ જોવા મળ્યો. કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદ ખાબકતા બારા ગામ પાસે વરસાદી પાણી ભરાયા હતા. નદીઓમાં પૂર આવતા બારા ગામનો કોઝવે જળમગ્ન થઈ ગયો હતો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કચ્છ સૌરાષ્ટ્રની સાથે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પણ સટાસટી બોલાવી હતી. તાપીના વ્યારામાં સાંબેલાધાર વરસાદ ખાબકતા વ્યારાથી નાની ચીખલીને જોડતો રસ્તો બંધ થયો હતો. જોકે વરસાદી પાણી ઓસરતા વ્યારાથી નાની ચીખલી રોડ પર તબાહી જોવા મળી હતી. વરસાદી પાણીએ રોડ રસ્તાના ભૂક્કા કાઢી નાખ્યા હતા.
જિલ્લામાં ગત રોજથી પડી રહેલા સતત વરસાદને કારણે નુકસાન થવા પામ્યું છે. એક રોડનું નુકસાન થવા પામ્યું છે. વ્યારાથી નાની ચીખલી જતા રસ્તાની વાત કરીએ, આજે એના ઉપર સવારથી પાણી જઈ રહ્યું હતું, જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે પાણીનો પ્રવાહ આ જે નાળું છે એ નાળા ઉપરથી પાણી જઈ રહ્યું હતું અને એને કારણે જે ધસમસતા પ્રવાહની સામે આ રોડ ટકી શક્યો નથી. એના ટુકડા થઈ ગયા છે. ત્યારે હજુ વહીવટીતંત્ર અહીં પહોંચ્યું નથી અને લોકો વહીવટીતંત્ર જે અહીં પહોંચે અને આનું સમારકામ કરે તેવી જે લાગણી રાખી રહ્યા છે. તાપીના વ્યારામાં મેઘરાજા તૂટી પડતા માલીવાડની મિશ્ર શાળામાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. જોકે સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢવા ટ્રેક્ટર બોલાવ્યું અને પાણીના નિકાલ માટે જહેમત ઉઠાવી હતી. તાપી બાદ ઝાલાવાડના ભાલ પંથકમાં પણ ધોધમાર વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાયું. ભાલ પંથકનું આણંદપુર કમાલુ પર હડાણા વિસ્તાર બેટમાં ફેરવાયો તો 5 વર્ષ બાદ ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. જોકે સાંજ સુધીમાં મેઘરાજાની સવારી અમદાવાદ સુધી પણ પહોંચી હતી. અમદાવાદમાં ગણતરીના કલાકોમાં ખાબકેલા વરસાદથી પૂર્વના કેટલાક વિસ્તાર પાણી થયા હતા. વરસાદ પડે એટલે અમદાવાદીઓને ગરમીથી તો રાહત મળે છે, પરંતુ ત્યારબાદ હાલાકી અધધ કહી શકાય તેટલા પ્રમાણમાં થઈ જતી હોય છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે. વોરાના રોજા પાસે સરસપુર વિસ્તારમાં આજે ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને અનેક વાહનો જે છે તે આ પાણીમાં બંધ થઈ ગયા છે. લોકોને સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. વરસાદ બંધ થઈ ગયો છે તેમ છતાં પાણી ઓસરવાનું નામ લેતા નથી. ત્યારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ છે અને ત્યારથી જ આ વિસ્તાર જે છે સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. આવા સંજોગોમાં કોર્પોરેશન છે તે અહીં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ સમયસર થાય તેના માટે થઈને યોગ્ય આયોજન નથી કરી શકી. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ વરસાદી પાણીના જમાવડાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઓઢવના BRTS ટ્રેક અને ફાયર સ્ટેશન પાસે પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. અમદાવાદની સાથે વડોદરામાં પણ મેઘરાજાની સવારી આવી ચઢી હતી. રાવપુરા મચ્છીપીઠમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રાવપુરાથી કોઠી 4 રસ્તા વચ્ચેનો સંપર્ક કપાયો હતો. વડોદરા શહેરમાં છેલ્લા 1.5 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આખરે આ વરસાદને કારણે વડોદરા શહેરમાં જે પરંપરા છે કે રાવપુરા મચ્છીપીઠ ખાતે સૌથી પહેલાં પાણી ભરાતા હોય છે, ત્યારે ભલે પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં આવી હોય કે ડ્રેનેજ માઇક્રો ટનલ ડ્રેનેજની કામગીરી કરાઈ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે વર્ષોની પરંપરા હતી કે 1 થી 1.5 કલાક જો ભારે વરસાદ પડે ત્યારે રાવપુરા મચ્છીપીઠ ખાતે પાણી ભરાતા હોય છે અને પરંપરા યથાવત છે. ફરી એકવાર રાવપુરા મચ્છીપીઠ ખાતે અહીંયા પાણી ભરાયા છે અને પાણી ઘૂંટણ સુધી ભરાવાની તૈયારી છે. હાલ અહીંયા વરસાદ ધીમો થયો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે વાહનો અડધા ડૂબી જાય તે પ્રકારના પાણી મચ્છીપીઠ વિસ્તારમાં ભરાયા છે અને લોકોના જે દુકાનો છે આ દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની અહીંયા તૈયારી છે. જો હજુ પણ ભારે વરસાદ યથાવત રહે તો લોકોના દુકાનોમાં પાણી પ્રવેશે. જોકે હાલમાં તો જે રીતે અહીંયા સ્વિમિંગ પુલ જેવો જે માહોલ અહીંયા ઊભો થયો છે. આમ રાજ્યમાં હજી મેઘરાજાની સવારી રોકાઈ નથી. સવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવી તો બપોર બાદ તે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચઢી આવ્યા. આમ આ ચોમાસુ સિઝનમાં મેઘરાજાની અણનમ બેટિંગ જોવા મળી રહી છે અને તે પણ તોફાની. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.